અંકલેશ્વર ક્રિસ્ટલ ચોકડી પર 19,23,000 દારૂનું ગોડાઉન પ્રકરણ વધુ એક નેત્રંગના બુટલેગરની પોલીસે ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં 10 થી વધુ લોકોની ધરપકડ કરાઈ હતી. 4 જાન્યુઆરી 2024 ના રોજ એલસીબીએ માહિતીના આધારે દરોડો પાડી 19,23,000 નો દારૂ અને આઈસર ટેમ્પો મળી 34,23,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. બનાવની વિગતો અનુસાર ગત તારીખ 4 જાન્યુઆરી 2024 ના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયાનો બુટલેગર અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીની ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નંબર 4504 ખાતે ગોડાઉનમાં દારૂનું કટિંગ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલી ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પોલીસે ગોડાઉન અને આઈસર ટેમ્પોમાંથી દારૂની બોટલ કુલ 13,656, કિંમત ₹19,23,000 તેમજ આઈસર ટેમ્પો 15 લાખ સહિત કુલ 34,23,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને આ કાંડમાં અગાઉ પોલીસે રામદાસ રમણ વસાવા, અશોક કેસરીમલ માલી, લખીરામ ગિરિરાજ ગૌતમ અને ડેડિયાપાડાના જીતેન્દ્ર ઉર્ફે લંગડો વસાવા મળી ભરૂચના બુટલેગર મળી 10 ઇસમોની અત્યાર સુધી ધરપકડ કરી હતી. જે ગુનામાં હવે પેરોલ ફ્લો સ્કોડ પોલીસે નેત્રંગના કંબોડિયા ખાતે રહેતા રાહુલ માળી પદ્માવતી નગર સારંગપુર ખાતે હોવાની ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ઝડપી પાડ્યો હતો અને રૂરલ પોલીસને જાણ કરી તેની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. સમગ્ર મામલે રૂરલ પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. ત્યારે અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને પોલીસ દ્વારા દારૂના ગોડાઉન મામલે આખી લીક રૂપે ડેડિયાપાડા, નેત્રંગ, અંકલેશ્વર અને ભરૂચ બાદ હવે વાલિયા તાલુકાના ઈસમની ધરપકડ કરાઈ છે. 5 તાલુકાના ઈસમો દ્વારા દારૂ મંગાવી અંકલેશ્વરમાં સંગ્રહ કરી તેનું કટિંગ કરી રહ્યા હતા. ત્યારે જીઆઈડીસીમાં બંધ અને ખાલી પડેલા ગોડાઉનને ભાડે રાખી દારૂ અને સુવ્યવસ્થિત વેપલો ચાલુ રહ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે.